તો સમાચારમાં આગળ વધીશું। રાજકોટ અમદાવાદની ખ્યાતિકાંડ હોસ્પિટલ જેવો એક વધુ કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટની થી સામે આવતાની સાથે જ આ તકે વાત કરીએ તો રાજકોટના રેર રોડ વિસ્તારમાં આવેલ રાધે હોસ્પિટલ નામની હોસ્પિટલમાં અંકિત કાથરાણી નામના ડોક્ટર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની સહયોગ ઇમેજિંગ સેન્ટરના બોગસ રિપોર્ટ કરાવી 22.50 લાખનો વીમો છે તે પકવવાનું કહી કારસ્તાન આચરવામાં આવ્યું હતું। ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે ડોક્ટર અંકિત કાથરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા રાધે હોસ્પિટલના સંચાલક વિપુલ બોડા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સાથે ઘટનાનો મહિના પહેલાની છે અને આ સાથે એક વધુ એક ઘટના ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવી બની છે। રાજકોટના રેયા રોડમાં રાધે હોસ્પિટલ આવેલી છે। ડૉક્ટર વિપુલ ડી બોડા જે આ કાવતરું રચ્યું છે 22.50 લાખ રૂપિયાની જંગી રકમનો માતબર રકમનો તેમને વીમો પાસ કરાવવાનું કહી વસૂલવાના પૈસાઓ વસૂલવાનું કહ્યું છે। અમદાવાદના ખ્યાતિકાંડ જેવું વધુ એક કારસ્તાન રાજકોટની સામે આવ્યું છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટની આ રાધે હોસ્પિટલ છે જે રાજકોટના રૈયા રોડ ચોકડીથી ગંગોત્રી ડેરી શેરીમાં આવી રહી છે। આ જ હોસ્પિટલમાં એક આને હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે આ હોસ્પિટલ દ્વારા આ બોગસ મેડિક્લેમના જે કાગળો ઊભા કરી 22.49 લાખનો મેડિક્લેમ છે તે ખોટી રીતે મંજૂર કરાવવામાં આવ્યો હતો, પકાવવામાં આવ્યો હતો, જેને લઈ એક ફરિયાદી દ્વારા જે આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે। અંકિત કાથરાણી છે તેના ઉપર છે આ ગુનો નોંધાયો છે। અંકિત કાથરાણી દ્વારા જે સહયોગ ઇમેજિંગ સેન્ટર છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત તે હોસ્પિટલમાં જે એના ખોટા MRIના મગજના રિપોર્ટ કરીને જે મેડિક્લેમ છે તે પકાવવાનું કારસ્તાન સામે આવ્યું છે। ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સાથે જ હોસ્પિટલના જે સંચાલક છે વિપુલ બોડા જેમના દ્વારા એક મહત્વનું નિવેદન આવ્યું છે કે જે દર્દી જે દાખલ રહ્યા હતા તેમના ઇન્જરી મોટી હતી તેના હિસાબે આ જે મેડિક્લેમ છે તેમને પકાવેલો છે, પણ આમાં હોસ્પિટલને બદનામ કરવામાં આવી છે। ત્યારે હવે મહત્વની બાબત એ છે કે આ બધે આક્ષેપો વચ્ચે પોલીસ કઈ રીતે દિશામાં તપાસ કરશે અને કેટલા નવા તથ્યો સામે લાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે। કેમેરામેન હાર્દિક પૌરાણિક સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। અમારી બીજી હોસ્પિટલ હતી ને અહીંયા પેશન્ટ આવેલું હતું, બરાબર। એ છે ને એ પોતે ડૉક્ટર હતા એટલે એની રીતે એ MRI કરીને આવ્યા અને મને એને વીકનેસ બતાવી એટલે આપણે અંડર ઓબ્ઝર્વેશન એને રાખ્યા એડમિટ અને પછી એને સારું લાગ્યું એટલે મેં ડિસ્ચાર્જ આપી દીધું અને મને એને એમ કીધું કે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ આપો એટલે મેં એને આપ્યું નથી અને એ બસ 7 થી 8 હજારનું બિલ થયું હશે, એ બિલ અમે લીધેલું છે। તમે કયા આધારે સાહેબ એને જે સારવાર કયા આધારે કરી એ વાત કરો? એને જો કોઈ પણ પેશન્ટ એને વીકનેસ એને કીધી હતી કમ્પ્લેન, હવે પેશન્ટ આમ કે હું હાથ પકડું ગ્રીપ ઈ મૂકી દે તો શું કરવાનું? હું તો ગોડ તો છું નહીં, બરાબર? હાથ હું એને પકડાવું છું XYZ આ મેં એને પકડી છે, આ એની મૂકી દે તો આપણે વીકનેસ સમજવાની ને। હવે એના માઇન્ડમાં શું હાલે કે XYZ આપણને તો ખબર નથી। પછી બીજેથી અમને લાગ્યું કે ઓકે તો અમે ડિસ્ચાર્જ આપી દીધું। રિપોર્ટ બ્લડ ના કરાવ, MRI તો કર્યો તો બીજો MRI તમે જ એક MRI કરીને આવો, એ MRI માં પ્રોબ્લેમ આવ્યો હતો, કાંઈ બીજો MRI હું થોડું કરું? પેશન્ટને બર્ડન લાગે ને, 5-6 હજારનો રિપોર્ટ થાય ને, એટલે અમે ના પાડી દીધી તું ઓકે છો। એટલે એને સેકન્ડ કે થર્ડ ડે અમે ડિસ્ચાર્જ આપ્યો એટલે મેં કીધું ભાઈ તમારે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે તમે ડિસ્ચાર્જ। તમને કોઈ શંકા લાગી હતી એ સમયે? એટલે શંકા નહીં, એટલે વીકનેસ ઇમ્પ્રુવ થઈ ગયું। મેં કીધું ભાઈ સિમ્પલ માઇનોર ઇસ્કેમિક એટેક હોય તો આપણે દવા આપી લોહી પતલાને રિકવર થઈ જાય। શેની તકલીફ હતી સાહેબ? એને વીકનેસ એને કમ્પ્લેન કરી, વન સાઇડ વીકનેસ, એટલે એને શું કહેવાય? મેડિકલ પેરાલાઇસિસ કહેવાય, માઇલ્ડ પેરાલાઇસિસ એવું કઈ હતું? એટલે હવે એ તો આ અત્યારે મેટર આવે તો ખબર પડે। હવે ત્યાં તમે આ XYZ તમને હું આ ગ્રીપ કરવાનું કરો એટલે સામે બેસો, તમે આમ પકડી મૂકી દો, હા બરાબર? એટલે આમ બોલો સર, એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી કહેતા કોઈ બદનામ કરે, એટલે જે એટલે એને કંઈક જે ક્લેમ હશે એની એ હશે, આપણને કઈ આઈડિયા નથી, મને મેટરની નથી ખબર આગળ શું છે કઈ વસ્તુ, બરાબર? આ બાજુ પાલન